ભગવાન માટે રુદન થયું જ નથી. हरिद्वार में एक साधु मुझे भूख लगी मुझे भूख लगी मुझे भूख लगी राडो अपना जाए ने गुजराती बिचारा कोई कचोरी गुजराती में दया कोई कचोरी लई जने बाजू में डिश मूके कोई के भाई जलेबी लईने मूके पण साधु रोता रोता राडो नाखी मने भूख लगी मुझे भूख लगी. कोई समझी न हत्या. एक वृद्ध साधु आव्यो ने एने हाथ ऊपर मूक्यो અને કહ્યું આને ભૂખ કહેવાય છે ભોજનની નહીં પણ પરમાત્માની ભૂખ લાગી છે. જ્યારે તમને ભોજનની ભૂખ લાગે એવી તડપ કહેવાય છે પરમાત્મા માટે લાગશે ત્યારે પરમાત્મા મળશે મળશે ને મળશે. પણ આપણી તડપ એટલી બધી વધતી નથી. ભગવાન છે ને બહુ ભોળો છે. भगवान ने केवल एक तारो हाथ જોઈએ બાકી બધા સાત ખોટા છે. तारो सा मैं तो जिंदगी भर मांगो છે એક તારો સા दया सागर दया करे मुझ पर ते मानव मुझ में बनाव्यो. ए दया सागर दया करी मुझ पर कि मानव मुझ में बनाव्यो. अरे हूँ तुझने भूलो जय हो पण तू मुझने ना भूलो छे. हूँ तुझने भूलो पण तू मुझने ना भूलो छे. मन नेणो तारो लाग्यो छे एक तारो सा. भगवान नो साथ लई लो. प्रभु तारे तो है तू न मारे तो है तू. आ भागवत આપણને મળતા શીખવે છે. ભગવત ગીતા અલગ છે બધા ભેળા કરી નાખે. મને ઘણા કહેતા કે મહારાજ હારી ભગવત ગીતા હારી કરી. હવે આ ભાગવત ભગવદ ગીતા છે. સમજો અર્થ ને. ભગવદ ગીતા એટલે ભગવાન બોલ્યા એ લખાયું ગીતા. અર્જુનને ઉપદેશ આપ્યો યુદ્ધના પ્રાંગણમાં. ભગવાન કૃષ્ણએ વિશ્વરૂપ દેખાડી ઉપદેશ આપ્યો એ ભગવદ ગીતા છે. ત્યારે આ શું કે ભાગવત ભાગવતમાં અર્થ થાય ભક્તોની કથા છે. આ ભક્તોની કથા છે. ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે પણ ભગવાનને આપણે ભૂલી ગયા છે. હું તુજને ભૂલ્યો પણ તુને મુજને ના ભૂલાવ્યો છે. तुझने भूलो पण तू मुझने ना भूलो छे. मन नेणो तारो लाग्यो છે એક તારો સા. અને ભગવાનની હાચી ભક્તિ હૃદયમાં સ્થિત થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય. મીરાને બહુ વરહો નથી થયા. નરસિંહ મહેતાને બહુ વરહો થયા નથી. હે દરેક ક્ષણમાં પ્રભુનો આભાર માનો. સાચું બોલો બેનો. મુંબઈ કદાચ તમારા ગામડેથી મુંબઈ નીકળો તમે લક્ઝરીમાં મુકેશભાઈ સ્લીપિંગ લક્ઝરીની ટિકિટ લઈ અને ખરેખર હોઈ જાવ છો ને લક્ઝરીમાં. મનમાં ભાવ હોય છે ને ઈશ્વર કાકા કાલે સવારે 7 વાગે આ લક્ઝરી મને મુંબઈ પહોંચાડી. જેટલો ભરોહો ડ્રાઈવર ઉપર છે ને એટલો ભરોહો આપણને ભગવાન ઉપર છે. હું તુજને ભૂલ્યો પણ તું મુજને ભૂલ્યો છે. આ ભગવાન આપણને ભૂલ્યો જ નથી. જેમ બાપ દીકરાની દરેક ભૂલોને માફ કરે છે ને એમ ભગવાન આપણને માફ કરતો કરતો જાય છે. પણ આપણે ધર્મ ભૂલ્યા છે. આપણે દુઃખી કેમ થયા? કર્મો છે સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ.
આ કર્મો ક્યારે? અમારા ગુરુજી કહેતા સરવાળો બાદ બાકી ભલે આપણે કરીએ પણ બરાબર ઉપરવાળો કરે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. અરે લખ્યાના જુદા જુદા લેખ લખાયના જુદા જુદા કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મ કરો એનું ફળ મળે છે. સંચિત કર્મોને ભેળા કરેલા કર્મો પૂર્વજન્મના. તમને ઘણા જોજો લાગે કે આ માણસ જીવનમાં કૂતરાનો રોટલો કોઈ દી નાખ્યો નથી, છતાં એના ઘરમાં દુઃખ નથી, એના ઘરમાં વ્રત નથી, જપ નથી, તપ નથી, દયા નથી, દાન નથી, છતાં સુખી. તો કેમ? પૂર્વજન્મનું પુણ્ય. ભગવાને પુણ્ય આપ્યું, એને સુખ આપ્યું, પણ ભોગવતા ભોગવતા એ મર્યો. અધૂરું પુણ્ય બાકી છે એટલે એને ભોગવવા આ જન્મમાં મળે, પણ એનું પુણ્ય પરવારે ને. જો મર્સિડીઝ ગાડીમાં ફરતો માણસ એક સમય આવ્યો આવે એના ઘરમાં ભોજન માટે કોળીઓ હોય, ધર્મ ભૂલ્યા છે. એક રે ગાયો ના દો અરે લખાયના જુદા જુદા લેખ લખાયના જુદા જુદા એક રે બનો તો શિવજીનો પોઠિયો અને બીજો કાય ઘાસીડાને જય હો ઘાસીડાને ગે કર્મનો સંગાથી આજે અહીં આવ્યા છો ને પુરુષોત્તમ માસમાં, ભગવાનને પ્રાર્થના કરજો. પાપી હતો, પાપી છું, પાપ થવાની સંભાવના છે, પણ આજ હું તારા શરણે છું. બાપ મને માફ કરજે. અને કવિઓએ લખ્યું છે કે રે પસ્તાવ વિપુલ જલણો સ્વર્ગ મહી ઉત્યું. પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. પસ્તાવો થાય ને ભાઈ, ધર્મ ભૂલ્યા છીએ આપણે. લખવું છે ધર્મ રક્ષતી રક્ષત. તમે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરે ને. જ્યારે સીતાજીનું હરણ કર્યું ને રાવણે, જ્યારે લક્ષ્મણે રેખા દોરી કે માં તમે આ બારા ન નીકળતા, આ લક્ષ્મણ રેખા છે, અંડોળી કોઈ નહીં આવી શકે. જ્યારે રાવણ આવે ભિક્ષામ દેહી, આ સીતા ફળની ટોકરી લઈને આવ્યા, રહ્યા અંદર પણ ઠેકાની બહાર એમને હાથ નીચે મૂકી દીધું. તે રાવણે શું કહ્યું? હું ભોંય પર પડેલી ભિક્ષા લેતો, તારે આપવી હોય તો મને બારા નીકળીને હાથમાં દઈ દે. સીતાએ વિચાર કર્યો, મને લક્ષ્મણજી કહીને ગયા છે કે ભાભી બારા ન નીકળતા, માયાવી જંગલ છે. પણ સીતાએ વિચાર કર્યો જો હું બારો ન નીકળું ને તો મારો અતિથિ ધર્મ લાગે, સાધુ ભૂખો જાય, ભલે જે થવું હોય થાય, પણ હું બહાર આવીને એને ભિક્ષા વગરનું નહીં જવા દઉં. સીતાજી બહાર આવ્યા અને જેવા ફળની ટોકરી આપવા જાય એવું રાવણે હરણ કરી દીધું. આ દ્રશ્ય કોણ જોતું હતું? ધરતી. ધરતીએ કહ્યું માં ત્યાં હું કર્યું? ત્યારે સીતાએ કહ્યું મેં તો ધર્મની રક્ષા કરી. ત્યારે ધરતી બોલી કે માં ત્યાં તો ધર્મની રક્ષા કરી, પણ તારું રક્ષણ કોણ કરશે? ત્યારે સીતાજીએ કહ્યું ધર્મ મારી રક્ષા કરશે. સાચું બોલો, આપણા ઘેડિયા હતા, સગવડો નહોતી છતાં આપણે સુખી હતા ને બધા. કેટલી મોજ હતી. સગવડ નહોતી છતાં સુખ હતું. આજે સગવડો બધી છે આપણી પાસે, ગાડી વાડી એસી બધું છે. બેનો કોઈ પૂછે કેમ છો, મજામાં તો બધા કહીએ જ છીએ, પણ હોતા હોઈએ તારા મોટા બંગલા અરે મોટર રે ગાડી તારા મોટા મોટા બંગલા. જય હો. હે બધી માયા મૂડી, હે બધી માયા મૂડી મેલીને
આ બધાને ખબર છે, લો આ બધાને ખબર છે કે નહીં? તોય સાચું બોલો, ધર્મ કેવો હતો? અને જેમને વડીલો છે ને એમને ખબર છે, પેલા સગવડ નહોતી, સુખ હતું. આજે સગવડો છે પણ સુખ રહ્યું. આપણે કહીએ છીએ આપણે સુધર્યા નથી. સાચું બોલો, પેલા નડિયાવાળા મકાનમાં આપણે બધા રહેતા, ખબર છે ને બધા? નડિયાવાળા મકાનમાં રહેતા, કલર હતા નહીં, પેલા મોરલા ચિતરતા ઘડીથી, ખબર છે? જોયેલા છે ને બધા? મોરલા ચિતરતા, મોભારે લગતા, ભલે ભગવાનની થોડી કૃપા થઈ, ભલે પધારે ચેકી નાખ્યું, લખ્યું સુસ્વાગતમ, પતરા લગાવે ને પાછા. ભગવાનની થોડી વધારે કૃપા થઈ, કાચા મકાન તોડી પાડ્યા, ધાબા બંધ પાકા બનાવ્યા, થોડું ઘણું ઇંગ્લિશ શીખ્યા. હું લખું અને માણસ બહુ સુખી થઈ જાય. એટલે મોટો બંગલો બનાવે, એની આગળ એક નાનો બગીચો બનાવે, એક મોટો ગેટ લગાવે, એક કૂતરાનું ચિત્ર લગાવે, લખે કૂતરાથી. બોલો આપણે સુધર્યા કે બગડ્યા? પહેલા તો કવિતા આવતી કે હેજી તારા આંગણીયા પૂછી કોઈ આવે રે આવકારો મીઠો. હેજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો. હેજી તારા કાને રે એ સંકટ કોઈ સાંભળાવે તો એ બને તો એટલે કહેવાનો ભાવ શું છે? આપણે પહેલા તો ભાગવતમાં પ્રવેશ કરતા પહેલા પાત્રતા મેળવવાની છે, અધિકાર મેળવવાનો છે, યોગ્યતા મેળવવાની છે. અને આ યોગ્યતા ભાગવતની આવે ક્યાંથી? સત્સંગ સાંભળવાથી. એટલે જ રામાયણમાં લખ્યું છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગથી વિવેક આવે. હવે હું તમને વિવેક સમજાવું. વિવેક કોને કહેવાય? ઘણા નથી કહેતા સંસ્કારી છે, વિવેકી છે. સંસ્કાર અને વિવેકમાં ભેદ છે. કોઈને ખબર છે કયો ભેદ? પાણી અને જળ લાગે સમાનાર્થી પણ ભેદ છે. નિમંત્રણ આમંત્રણ લાગે એક પણ ભેદ છે. નથી ઘણા કહેતા ધર્મ અને નીતિથી જીવો, ધર્મ અને નીતિ લાગે છે એક પણ ભેદ છે. આ વિવેક કોણ સમજાવે? સત્સંગ. દ્રષ્ટાંત આપું. ધર્મ કોને કહેવાય, નીતિ કોને કહેવાય? એક હાહુ એની વહુને છે ને મહેમાન આવે છે, અને જો બેનો તાપ છે ને, પણ યાદ રાખો આ તપ છે. તમને એમ થાય કે બારાજીને બેહીએ તો સારું, તો સમજી લો પાપ પેઠું પાછું. કારણ કે પાપ તમને કથા નહીં સાંભળવા દે. કંપ્યંતે સર્વ પાપાની શ્રવણે સપ્તદીને. આ તમે અહીં આવો ને પાપો ગભરાય, કાંપે કે જો આ બેહી ગયો તો હાથ દાડામાં આના પાપો નાશ પામશે.
એટલે આ તપ છે. જો મારે તાપ છે, મારા કરતા તમારા ઉપર પંખા હારા છે. લો તો નીતિ ધર્મ શું છે? એક હું તમને નીતિની વ્યાખ્યાઓ કરીશ ને તમને ટપી નહીં પડે, પણ હું તમને દ્રષ્ટાંત આપીને સમજાવું. બધા કહે છે કે નીતિથી જીવો, ધર્મથી જીવો. નીતિ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? એવું કહ્યું છે કે વહુ હાહુ એને ઘી લેવા મોકલી, બેટા ઘરમાં મહેમાન આવ્યા છે, ઘી લઈ આવ. હવે આ વહુ દુકાને ગઈ છે ઘી લેવા. સાંભળજો, દુકાનદારે 1 કિલો ચોખ્ખું ઘી તોલી તપેલીમાં મૂકી દીધું. આ વહુ પૈસા આપવા જાય ને, પૈસા આપી દીધા, પણ હાથ પાછો લે, એ હાથ તપેલીને અડી ગયો અને તપેલી ઊંધી વળી ગઈ. આ વહુ રોવા માંડી. પેલાની હાહુ તો જોરદાર હતી ને, અત્યારની વહુ જોરદાર છે. આવશે, હોય બધું આવશે, પણ હું તમને પેલા કથા માટે તૈયાર કરું છું. આ મંગલાચરણ છે આપણું. હવે તપેલી ઊંધી વળી ગઈ, ઘી ઢળી ગયું. હવે આમાં દુકાન વાળાનો વાંક ખરો? એનું ઘી છે, એનું પાત્ર છે, દુકાન વાળાએ દઈ દીધું ઘી. પેલી પૈસા આપવા જાય એનો હાથ અડ્યો અને ઘીનું પાત્ર ઊંધું પડ્યું. બોલો, હવે દુકાનદારે આને ફરી મફતમાં ઘી આપવું જોઈએ કે નહીં? હા કે ના? તો આ નીતિ છે. નીતિ શું કહે છે? વાંક હતો એનો, એને તો ઘી આપી દીધું, એ વહુએ પૈસા આપતા એનો હાથ પડ્યો, તપેલી ઊંધી પડી, ઘી ઢોળાઈ ગયું. તો દુકાનદારનો આમાં વાંક છે? વહુ રડે છે કારણ કે જોરદાર છે હાહુ. હવે ઘી ના આપવું જોઈએ દુકાનદારે, તમે કીધું કે ના અપાય, વાત સાચી છે, આ નીતિ છે. પણ રોતી વહુવારોને જોઈને એને દયા આવે કે મારી નીતિ ભલે ના પાડે પણ મારો ધર્મ કહે છે કે મારે એને ઘી આપવું જોઈએ, તો એ ધર્મ. કોઈ દુખીઓ જોઈને માવડીઓ તમારા હૃદયમાં આહુડું પડે ને તો સમજો ભગવાનની થોડી ઘણી મારા ઘર ઉપર કૃપા છે. પણ માવડીઓ માફ કરજો, કોકના દુખડા જોઈ ઘરમાં હરખ જાગે ને તો સમજો તમારા પતનની તૈયારી છે. બાજુવાળી દુખી હોય ને બહુ આનંદ આવે. જોજો, પહેલા તો ગાડી લાવતા ને દાદા, ખબર છે? બાજુવાળો કહેતો કે દીકરો ગાડી લાવે, કોક દી કામમાં આવશે. અત્યારે તો તમે ગાડી લાવો ને બાજુવાળાને 2 દી ખાવું ભાવે. અને ગાડી તમે લાવો ને બાજુવાળા વાત કરે, ઠોકાય તો હાથ લો. માફ કરજો, તમારી વાત નહીં, મારી હમણાં ગાડીનો